હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આગળના વિડીયોમાં આપણે વિભાગ ડીના આઈએમપી જોયા. તો આ વિભાગમાં આપણે ધોરણ 10ના બેઝિક ગણિત, અહીંયા બેઝિક ગણિતના આપણે વિભાગ સીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું. તો વિભાગ સીમાં તમને દરેક પ્રશ્નના એટલે કે દરેક દાખલાના તમને 3 માર્ક્સ મળશે. કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે? તો ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાંથી 2 ચેપ્ટર પૂછાશે. પછી 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી, એમાંથી 1 પ્રશ્ન પૂછાશે. પછી 7મું ચેપ્ટર યામ ભૂમિતિ, એમાંથી તમારા 2 પ્રશ્નો પૂછાશે. પછી 10મું ચેપ્ટર વર્તુળ, એમાંથી તમારા 2 પ્રશ્નો પૂછાશે. પછી 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર, એમાંથી 1 પ્રશ્ન પૂછાશે. અને 14મું ચેપ્ટર સંભાવના, એમાંથી તમારા એક પ્રશ્ન પૂછાશે. આજે તમારા વિભાગ સીમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે, તો આ તમારે ખાસ કરી લેવાના છે આ ચેપ્ટર વિભાગ સી માટે. તો ટોટલ તમારા 9 પ્રશ્નો થયા હશે, ગણી લો. અને 9માંથી તમારે 6 લખવાના છે અને 3 માર્ક્સ છે, એટલે 6 તરી તમને કુલ 18 માર્ક્સ તમને વિભાગ સીમાં મળશે. વિભાગ ડીમાં આપણે 20 માર્ક્સ રોકડા કર્યા હતા, તો એ વિડીયો તમે હજુ સુધી ના જોયો હોય તો તમારે જોઈ આનો છે. અને પછી આપણે છેલ્લે જે રીતે પાસ થવાનું છે એના માટે આપણે પાસની જડીબુટ્ટી આપીશું કે તમે કેવી રીતે પાસ થઈ શકો છો. માત્ર તમારે 2 ચેપ્ટર કરીને અને તમે ખાલી 3 પ્રમેય કરીને તમે પાસ થઈ શકો છો. તમે 40 માર્ક્સ મેળવી શકો છો. તમારે 26-27 માર્ક્સથી તમારે પાસ થવાનું છે. તમે 40 માર્ક્સ કેવી રીતે મેળવી શકો છો 2 ચેપ્ટર કરીને, એ હું તમને ડિટેલમાં સમજાવીશ. તો એની પહેલાં આપણે ચેપ્ટર વાઇઝ આઈએમપી જોઈએ. તો પહેલું ચેપ્ટર છે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો એમાં તમારે ઉદાહરણ નંબર 3, 4, 6, 8 અને 9 કરવાના રહેશે. સ્વાધ્યાય 3.1માં પ્રશ્ન 5, પછી સ્વાધ્યાય 3.2માં પહેલા પ્રશ્ન તમારે પેટા પ્રશ્નો કરવાના છે 3, 4 અને 5. પછી બીજો પ્રશ્ન તમારે કરવાનો છે અને ત્રીજા પ્રશ્નમાં તમારે 1 અને 2 કરવાના છે પેટા પ્રશ્નો. પછી આપણે જોઈએ સ્વાધ્યાય 3.3, તો તમારે પહેલા પ્રશ્નમાં પેટા પ્રશ્ન 2 અને 3 કરવાના છે. પછી બીજા પ્રશ્નમાં તમારે 2 અને 4 કરવાના છે. આગળનું ચેપ્ટર આપણે જોઈએ તો ચેપ્ટર 5 સમાંતર શ્રેણી. તો એમાં તમારે ઉદાહરણ નંબર 4, 6, 11, 12 અને 13 કરવાના રહેશે. પછી સ્વાધ્યાય 5.2માં પ્રશ્ન નંબર 4, 5, 6, 11 અને 13 કરવાના રહેશે. પછી સ્વાધ્યાય 5.3માં પહેલા પ્રશ્નમાં પહેલો અને ત્રીજો, બીજા પ્રશ્નનો ત્રીજો, પછી ત્રીજા પ્રશ્નમાં પહેલો, ત્રીજો અને 7મો, અને પ્રશ્ન નંબર 12 અને 13 તમારે કરવાના રહેશે. આ તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે તમારા વિભાગ સીમાં પૂછાઈ શકે છે. આગળ આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ. તો એમાં આપણે જોઈએ ઉદાહરણમાં, તો ઉદાહરણ પહેલું, ચોથું, 7મું અને 8મું તમારે કરવાનું રહેશે. પછી સ્વાધ્યાય 7.1માં પ્રશ્ન નંબર 3, 4, 6, 7 અને 8 કરવાના રહેશે. પછી સ્વાધ્યાય 7.2માં પ્રશ્ન 2, 4, 5, 8 અને 9 તમારે કરવાના રહેશે. પછી આગળ આપણે જોઈએ તો કે પ્રકરણ 10 વર્તુળ. એમાં તમારે પ્રમેયમાં ખાસ પ્રમેય 10.1 અને પ્રમેય 10.2 કરી લેવાના છે. પ્રમેય 10.1 શું છે? તો કે જે વર્તુળના કેન્દ્રમાંથી દોરેલી ત્રિજ્યા હોય એનો સ્પર્શક હોય એ હંમેશા લંબ હોય છે. અને પ્રમેય 10.2 શું છે કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા 2 સ્પર્શકની લંબાઈ હંમેશા સમાન હોય છે. આ ધારો કે અહીંયા વર્તુળનું બહારના બિંદુ P હોય અને અહીંયા PA અને PB સ્પર્શક હોય તો બંનેની લંબાઈ સમાન હોય છે. એ પ્રમેય 10.2 છે. તો આ બંને પ્રમેય તમારે ખાસ કરીને છે. બંનેમાંથી એક પ્રમેય 100% તમારા 3 માર્ક્સમાં હશે ને હશે. જેમાં આપણે 4 માર્ક્સમાં પ્રમેય 6.1 કીધો તો થેલ્સનો પ્રમેય એટલે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. એવી રીતે આ બંને પ્રમેયમાંથી એક પ્રમેય 3 માર્ક્સમાં હશે ને હશે. પછી આપણે જોઈએ કે ઉદાહરણમાં તમારે પહેલું અને ત્રીજું ઉદાહરણ કરવાનું છે. પછી સ્વાધ્યાય 10.2માં તમારે પ્રશ્ન 4, 7, 8 અને 11 તમારે ખાસ કરી લેવાના છે. પછી આગળ આપણે જોઈએ કે પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર. તો જે તમારો વિભાગ ડી હતો એમાં તમારા મધ્યક અને મધ્યસ્થના દાખલા આવશે. અને જે વિભાગ સી છે એમાં તમારા બહુલકના દાખલા પૂછાશે. તો એમાં તમારે ઉદાહરણ 5 કરવાનું છે. અને સ્વાધ્યાય 3.2માં તમારે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને છઠ્ઠો તમારે કરવાનો છે. બહુલકના દાખલા તમારા પૂછવાના ચાન્સ છે વિભાગ સીમાં. સમજણ પડી ગઈ? તો આગળ આપણે જોઈએ કે ચેપ્ટર 14 સંભાવના. તો એમાં તમારે ઉદાહરણ 7, 11, 13 અને સ્વાધ્યાય 14.1માં તમારે પ્રશ્ન 8, 14, 18 અને 24 કરવાના છે. હવે જે વિદ્યાર્થીને 40 માર્ક્સ મેળવવા છે 2 ચેપ્ટર કરીને, તો એમને શું કરવાનું છે? તો તમે અહીંયા જો આપણે તમને સમજાવું છે તો જે તમારું પ્રકરણ 13 છે, પ્રકરણ 13 કયું પ્રકરણ છે? 13. બોલો બધા, તમને ખબર જ છે
કે આંકડાશાસ્ત્ર છે. તો એમાં તમારું ટોટલ કેટલા માર્ક્સનું પૂછાશે? એમાં તમારું ટોટલ પૂછાશે 16 માર્ક્સનું. કેટલા માર્ક્સનું? અહીંયા આપણે થોડું સાઈડમાં કરી લઈએ કે તમારું 16 માર્ક્સનું પૂછાશે. 16 માર્ક્સ. પછી તમારું પ્રકરણ 14 કયું છે બોલો? પ્રકરણ 14 તમારું છે સૌથી ઇઝી ચેપ્ટર ગણિતનું, તમારું સંભાવના. તો એમાં તમારું પૂછાશે 14 માર્ક્સનું. તો આપણા કેટલા માર્ક્સ થઈ ગયા? 30 માર્ક્સ થઈ ગયા. પછી તમારે પ્રમેય 6.1 તમારે ખાસ કરી લેવાનો છે. થેસનો પ્રમેય, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. એ તમારો 4 માર્ક્સમાં હશે ને હશે જ. તમે કાલે પેપર આપીને આવજો, પછી મને કહેજો કે આ પ્રમેય હતો ને હતો. પછી આપણે જોઈશું કે પ્રમેય હમણાં જોયું આપણે પ્રમેય 10.1 અને પ્રમેય 10.2 જે મેં તમને હાલ જ સમજાવ્યા. બંને પ્રમેયમાંથી એક પ્રમેય તમારો 3 માર્ક્સમાં હશે ને હશે. એટલે ટોટલ 16, 14, 4 અને 3 એટલે કે આ થઈ ગયા તમારા 37 માર્ક્સ થઈ ગયા. હવે તમે આખું વર્ષ એવું ગણિત તો ભણ્યા જ હશો કે તમે હેતુલક્ષીમાં 3 માર્ક્સ મેળવી શકો છો. તો તમે ખાલી 2 ચેપ્ટર કરી અને 3 પ્રમેય કરી તમે 40 માર્ક્સ મેળવી શકો છો. 80 માર્ક્સના પેપરમાં તમે 40 માર્ક્સ ખાલી 2 ચેપ્ટર કરીને તમે મેળવી શકો છો. પણ જ્યારે તમારે 40 માર્ક્સ 2 ચેપ્ટર કરીને મેળવવા હોય ત્યારે તમારે કોઈ આઈએમપી પર આધાર રાખવાનો નથી. તમારે ચેપ્ટર 13 આખું કરવાનું છે, ઉદાહરણનો દરેક દાખલો અને સ્વાધ્યાયનો દરેક દાખલો. અને ચેપ્ટર 14માં પણ તમારે ઉદાહરણનો દરેક દાખલો અને સ્વાધ્યાયનો દરેક દાખલો કરવાનો છે. તો જ તમને આ 30 માર્ક્સ રોકડા મળશે. નહીં તો તમે આઈએમપી કરી જશો તો આઈએમપી પૂછવાના ચાન્સ વધારે જ છે, પણ ના પણ પૂછે એટલે તમારે 30 માર્ક્સ રોકડા કરો તો દરેક દાખલા ગણવાના જ છે. પ્રમેય 6.1 ખાસ કરી લેવાનો છે અને પ્રમેય 10.1 અને 10.2 તમારે ખાસ કરવાના છે. તો તમને 40 માર્ક્સ રોકડા થઈ જશે. હવે 80 માર્ક્સના પેપરમાં તમારે 50% માર્ક્સ ખાલી 2 ચેપ્ટર કરીને મળતા હોય તો આ તો સૌથી સારું કહેવાય. તો તમારે ખાસ કરી લેવાના છે અને સૌથી ઇઝી ચેપ્ટર છે. તો બસ આવા જ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને અવશ્ય શેર કરજો, તો એમને પણ અહીંયા હેલ્પ થઈ શકે છે.